અમદાવાદ એરપોર્ટ પર એવિએશન ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફની ચોરીનું એક મોટું કૌભાંડ ઝડપાયું. ઝોન 4 લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ કાર્ગો વિસ્તારમાં દરોડા પાડી આ મોટી કાર્યવાહી હાથ ધરી. બાતમીના આધારે ઝોન 4 એલસીબી સ્ક્વોડે આ રેડ પાડી અહીં એરપોર્ટ પર વિમાન માટે વપરાતા મોંઘા એર ફ્યુઅલની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી હતી. આ કાર્યવાહીમાં પોલીસે મુખ્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ચાંદખેડાનો ડ્રાઈવર મનદીપસિંહ સામેલ છે. ગત રાત્રે ઝોન 4 દ્વારા અન્ય 2 આરોપીઓ ભૂપેન્દ્રસિંહ તોમર અને દીપુસિંહ રાજપૂત કે જેઓ અમદાવાદના મેઘાણીનગરના રહેવાસી છે તેમની પણ ધરપકડ કરાઈ છે. આરોપીઓ ટેન્કરમાંથી એટીએફની ચોરી કરતા હતા. આ ચોરી કાર્ગો ડેપોની બહાર ખુલ્લી જગ્યામાં આવેલ વેઇટિંગ વિસ્તારમાં કરવામાં આવતી હતી. ચોરી માટે તેઓ લોખંડી પાઇપથી પંચર કરી ફ્યુઅલ કાઢતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે ચોરીની પદ્ધતિ ખૂબ જ ખતરનાક હતી. પોલીસે કાર્ગો ડેપોમાંથી કુલ 780 લીટર એટીએફ જપ્ત કર્યું છે અને આટલી મોટી માત્રામાં ફ્યુઅલની ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપીઓ આ ચોરી કરેલા ફ્યુઅલને બજારમાં છૂટક રીતે વેચી નાખતા હતા. હાલ પોલીસે આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું અને તેમાં અન્ય કોણ કોણ જોડાયેલા છે તે બાબતે વધુ સઘન તપાસ હાથ ધરી છે.